ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। આ માટે અનેક યોજનાઓ અમલી કરવા સાથે રાજ્ય સરકારે ખેડૂતોને માર્કેટિંગ માટે સીધું બજાર પણ પૂરું પાડ્યું છે। ભુજ ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક બજારમાં મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાથી ખેડૂતોના ઉત્પાદનોના સારા ભાવ વેચાઈ રહ્યા છે અને નાગરિકોને પણ ઘર આંગણે ઝેરમુક્ત શાકભાજી, ફળ, કઠોળ વગેરે પ્રાપ્ત થાય છે। ભુજમાં ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના 4 થી 7 વાગ્યા સુધી ભરાતા બજારના કારણે કોઈ પણ વચેટિયા વગર ખેડૂતો સીધા જ પોતાનો માલ ગ્રાહકોને આપી શકવા સક્ષમ બન્યા છે। આ બજારમાં ખેડૂતો ફળ, શાકભાજી, મસાલા, કઠોળ, ઘી, ઘર ઉપયોગી અને અન્ય પ્રોડક્ટનું સીધું વેચાણ ગ્રાહકોને કરે છે। આ તમામ ઉત્પાદનો 100% રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વગરના પ્રાકૃતિક ખેતીથી મેળવેલા હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે। આ અંગે વરઝડીના ભાવેશભાઈ માવાણી જણાવે છે કે ભુજ ખાતે ભાનુશાલી નગરમાં સરકારના સહયોગથી ભરાતી પ્રાકૃતિક માર્કેટમાં નિયમિત રીતે અમારા ઉત્પાદનો વેચાણ કરવા આવીએ છીએ। અહીં શાકભાજી, કઠોળ, ફળ, મસાલા તેમજ મૂલ્યવર્ધિત પ્રોડક્ટનું વેચાણ કરાતા સારો એવો ફાયદો થઈ રહ્યો છે। અગાઉ અમે માત્ર બાગાયતી પાક લેતા હતા, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિના કારણે અમે વર્ષભર અન્ય ઉત્પાદનો મેળવી રહ્યા છીએ। અમને તો સંતોષકારક ભાવ મળી રહ્યા છે અને સાથે લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહેતા તેઓ પણ ખુશ છે। નમસ્કાર, મારું નામ ભાવેશ મણીલાલ માવાણી। હું ગઢસીસા વરજડીથી આવું છું। અહીંયા અત્યારે અમે પ્રાકૃતિક ખેત પેદાશો જે પણ અત્યારે અમારા ફાર્મમાં ઉત્પાદન થતી હોય એ અમે અહીંયા ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના 4 થી 7ની વચ્ચે સેલિંગ કરવા આવીએ છીએ। અત્યારે પહેલાં અમે જે રાસાયણિક ખેતી કરતા હતા એમાં એકદમ દેખાવની આઈટમ બનતી હતી પણ અંદર ઝેર હતું, પણ હવે આ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને છેલ્લા 12 મહિનાથી અહીંયા કને અમે 13મો મહિનો ચાલુ છે, 1 વર્ષ થઈ ગયું છે। ભાનુશાલી નગરમાં જે ચાલુ છે એનામાં અત્યારે સારો રિસ્પોન્સ, હવે બધા ગ્રાહકો સમજવા માંડ્યા છે કે આપણે હવે રસાયણ છોડીને પ્રાકૃતિક ઉપર જવું જોઈએ અને અત્યારે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। અને હજી અમે લોકોને કહીએ છીએ કે અમે બધું ચોખ્ખું બધું લાવશું, તમે અહીંયા કને ચોખ્ખું ઝેરમુક્ત ખાવા માટે લેવા માટે આવો। પહેલાં જે રાસાયણિક કરતા હતા એનામાં પ્રોડક્શન મળતું હતું પણ ઝેર હતું, એ અંતે આપણે હોસ્પિટલમાં જ આપી દેતા હતા। હવે જે આ કેમિકલ ફ્રી અમે પોતે ખાઈએ છીએ અને અમારો અત્યારે મુખ્ય ઉદ્દેશ જ એ છે કે અત્યારે અમે ખાઈએ અને સામેવાળાને જે ખવડાવીએ ચોખ્ખું ખવડાવીએ। ને અત્યારે વાડીની અંદર ટોટલ 25 જાતની અલગ અલગ શાકભાજી, અંતર પાકમાં ટોટલ બધું આવું શાકભાજીનું વાવેતર, સિઝન ઉપર બધી અત્યારે ધાણા, મેથી, જીરું ટોટલ આઈટમનું વાવેતર કરતા રહ્યા છીએ। પહેલાં જે ખાલી આંબા હતા, હવે આંબાની અંદર હળદર છે, એની અંદર ધાણા ઉગાડીએ છીએ, લસણ ઉગાડીએ છીએ, શાકભાજી ટોટલ હવે એ જ 8 એકર જમીનમાં અમે 20 એકરનું ઉત્પાદન લઈએ છીએ। એ આ પ્રાકૃતિક ખેતીના સહારે જે મિશ્ર પાક પદ્ધતિથી, અને સરકારશ્રીના અમે આભારી છીએ કે આવા પ્લેટફોર્મ ઊભા કર્યા છે અને હજુ કરતા રહે। મારું નામ માવજી અરજાણ ખેતાણી, ગામ કોડકી, તાલુકો ભુજ। છેલ્લા 7 થી 8 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બગાયત ખેતી પણ કરીએ છીએ। અત્યારે બગાયતમાં જામફળ, પપૈયા અને શાકભાજીમાં ટમાટા, મરચાં, રીંગણા એ અમે પાક વાવીએ છીએ અને અહીંયા ભુજમાં પણ લઈ આવીએ છીએ ભાનુશાલી નગરમાં। અમે અહીંયા કને દર મંગળવારે આવીએ છીએ ભાનુશાલી નગરમાં ભુજમાં, તો અમને એવો ભુજવાસીઓ તરફથી સારો એવો રિસ્પોન્સ મળે છે અને અમે શાકભાજી અહીંયા કને લઈ આવીએ છીએ તો અમારું શાકભાજી એવું સારા માયલું વેચાઈ જાય છે અને સારા એવા ભુજવાસી માણસો પણ અહીંયા કને આવે છે। પહેલે અમારા બાપાને એ બધું આ રાસાયણિક વાપરતા હતા અને હવે હું ચાલુ થયો ત્યારથી એ કાંઈ વાપરતો નથી। અત્યારે અમે જીવામૃત, ઘન જીવામૃત, ગૌકૃપામૃત એ બધું વાપરીએ છીએ અને પપૈયા પણ સારા થાય છે, જામફળ અત્યારે છે તો જામફળ પણ સારા છે, ટમાટા તો ટમાટા પણ સારા છે। અત્યારે અમારી જમીન પણ સુધરી ગઈ અને અમને પણ એમ થયું અને અમે આવી જે ખાઈ છીએ તો અમને પણ મજા આવે છે। લોકો ભુજની અંદર ખાય છે તો લોકો પણ એમ કહે છે કે તમારા ટમાટા અને પપૈયા ને જામફળ બહુ સરસ છે, તો અમને એવો સારો રિસ્પોન્સ પણ મળે છે। મારું નામ દીપેશ શાહ છે, હું ભુજમાં રહું છું। હું અહીંયા ભાનુશાલી નગર આવ્યો છું પ્રાકૃતિક બધી
ખેડૂતો અહીંયા લઈ આવે છે આ પ્રોડક્ટ જે બહુ સ્વાસ્થ્ય માટે સારું હોય છે ને અમે બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું છે અહીંયાનું. અહીંયા ખાધા પછી ટેસ્ટમાં બી બહુ ફરક લાગે છે. બહુ મીઠાશ અને ક્વોલિટી બહુ સારી હોય છે અને અહીંયા ગવર્મેન્ટે બહુ સારી ફેસિલિટી આપી છે અહીંયા અને બધાને અહીંયા સારી રીતે સારા કોસ્ટમાં ને સારી ક્વોલિટીમાં મળે છે જે ઝેરમુક્ત હોય છે ને આપણા શરીર માટે લાભદાયક હોય છે. અને હું આભાર પ્રકટ કરું છું કે આ સારી ઇનિશિયેટિવ લીધી છે ગવર્મેન્ટે અને પ્રોત્સાહન આપ્યું છે ખેડૂતોને જે પ્રાકૃતિક રીતે ઉગાવેલું હોય છે.